હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। ગેસ સિલિન્ડર સમસ્યાથી રત્ન કલાકારો પર સંકટ, હીરા ઉદ્યોગમાં કામદારો હિજરતની ભીતિ, ડાયમંડ વર્કર યુનિયનની કલેક્ટરને રજૂઆત, સમયસર ગેસ નહીં મળે તો ઉદ્યોગ પર અસર। કિરણ હોસ્પિટલ બાળકોને મારવા માટે ખોલી છે। કતારગામમાં પરિવારે ડોક્ટરો પર બેદરકારીના આક્ષેપ કર્યા, કહ્યું ડોક્ટરનું લાયસન્સ રદ કરો અને અમારી સામે લાવો। પેટ્રોલની અછતની અફવા ઈ ક્રાંતિ લાવી। સુરતમાં 5 દિવસમાં 343 ઇલેક્ટ્રિક વાહનો વેચાયા। શોરૂમ્સ પર ઇન્ક્વાયરી બમણી, વિદ્યાર્થીઓ અને ડિલિવરી સેગમેન્ટમાં ઈવીની વધુ માંગ। કાપડ એજન્ટે નાક છીંક્યું તો 4 શખ્સોએ ભેગા મળી ફટકાર્યો। રઘુકુલ માર્કેટમાં કપડા ફાડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી। શરદીમાં નાક સાફ કરવું એજન્ટને ભારે પડ્યું। અને સુરતની સરદાર માર્કેટમાં મજૂરોને ગાંજો વેચવાનું રેકેટ। ઓડિશાથી લાવેલો 2,97,000નો ગાંજો જપ્ત। કુખ્યાત ડીલર સહિત 4ની ધરપકડ। 2 માર્કેટમાં જ મજૂરી કરતા હતા। તો હવે જોઈએ સમાચાર વિસ્તારથી। તો સુરતના હીરા ઉદ્યોગની જ્યાં એક પછી એક સંકટ વચ્ચે હવે ગેસ સિલિન્ડરની સમસ્યાએ રત્ન કલાકારોને ચિંતામાં મૂકી દીધા છે। વૈશ્વિક સ્તરે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચેના તણાવની અસર હીરા ઉદ્યોગ પર પડી રહી છે, ત્યારે સ્થાનિક સ્તરે ગેસ સિલિન્ડર ન મળવાની સમસ્યા વધુ ગંભીર બની રહી છે। ટેક્સટાઇલ ઉદ્યોગ બાદ હવે હીરા ઉદ્યોગમાં પણ કામદારો હિજરત કરે તેવી ભીતિ ઊભી થઈ છે। રત્ન કલાકારોને ગેસ સિલિન્ડર ન મળતા તેઓ રોજિંદા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેને લઈને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। સુરત શહેરના હીરા ઉદ્યોગ પર વૈશ્વિક પરિસ્થિતિની અસર વચ્ચે હવે સ્થાનિક સ્તરે ઊભી થયેલી ગેસ સિલિન્ડરની સમસ્યાએ રત્ન કલાકારો માટે નવી મુશ્કેલી ઊભી કરી છે। ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચેના યુદ્ધ જેવી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે પહેલેથી જ હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે, ત્યારે હવે ગેસ સિલિન્ડર ન મળવાની સમસ્યાએ કામદારો માટે પરિસ્થિતિ વધુ ગંભીર બનાવી છે। ટેક્સટાઇલ ઉદ્યોગમાં ગેસ સિલિન્ડર ન મળવાના કારણે મોટી સંખ્યામાં કામદારો હિજરત કરી રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। હવે આવી જ સ્થિતિ હીરા ઉદ્યોગમાં પણ સર્જાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે। રત્ન કલાકારો તરફથી ગેસ સિલિન્ડર ઉપલબ્ધ ન હોવા અંગે અનેક ફરિયાદો ઉઠી રહી છે, જેના કારણે તેઓને રોજિંદી જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। યુનિયનનું કહેવું છે કે સુરતમાં કામ કરતા પરપ્રાંતીય તથા સૌરાષ્ટ્રના અનેક રત્ન કલાકારો પાસે સ્થાનિક ગેસ કનેક્શન ઉપલબ્ધ નથી, જેના કારણે તેઓ ગેસ સિલિન્ડર માટે કાળા બજારનો ભોગ બને તેવી શક્યતા વધી રહી છે। યુનિયને રજૂઆતમાં માંગણી કરી છે કે આવા કામદારોને અન્ય માન્ય દસ્તાવેજોના આધારે ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી તેઓને સરળતાથી ગેસ મળી શકે અને શોષણથી બચી શકે। રત્ન કલાકારોની ફરિયાદ મુજબ ગેસ સિલિન્ડર બુકિંગ કરવામાં મુશ્કેલી પડી રહી છે, તેમજ બુકિંગ કર્યા બાદ પણ સમયસર ડિલિવરી મળતી નથી। આ સમસ્યાઓના કારણે રોજિંદા જીવનમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે। હીરા ઉદ્યોગમાં છેલ્લા 3 વર્ષથી મંદીના માહોલના કારણે જે લોકો પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે હીરા ઉદ્યોગમાંથી પોતાનો ફૂડનો બિઝનેસ ચાલુ કર્યો હતો, ત્યારે ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે જે ગેસનો પુરવઠો ખોરવાનો છે, કોમર્શિયલ બાટલા અને ઘર વપરાશના બાટલા પણ મળવા બહુ મુશ્કેલ થઈ ગયા છે। ત્યારે સરકારે એના જે નિયમોની અંદર ફેરફારો કરી અને ગેસનો પુરવઠોની અછત પડી રહી છે, ત્યારે હીરા ઉદ્યોગની અંદર અને ટેક્સટાઇલ માર્કેટમાં અસંખ્ય કામદારો અહીંયા કામ કરે છે। ત્યારે હીરા ઉદ્યોગમાં 8 થી 10 લાખ રત્ન કલાકારો કામ કરે છે। જેવી રીતે ટેક્સટાઇલની અંદર હિજરત થઈ એવી રીતે હીરા ઉદ્યોગમાં ન થાય એના માટે આજે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે કે બુકિંગ સરળતા રીતે થઈ જાય અને બુકિંગ થયા પછી એને બાટલો વિધિન 8 દિવસની અંદર મળી જાય એ બાબતે અમે રજૂઆત કરી છે। અને હીરા ઉદ્યોગમાં ગેસની અછત ન થાય
અને ટેક્સટાઇલની જેમ હીરા ઉદ્યોગમાં પણ પલાયન ન થાય એ બાબતે ધ્યાન રાખવું જોઈએ અને ગેસનો પુરવઠો રત્ન કલાકારોને સમયસર મળે આ બાબતે અમે આજે કલેક્ટરને રજૂઆત કરી છે. ડાયમંડ વર્કર યુનિયને પ્રશાસન પાસે માંગણી કરી છે કે તાત્કાલિક અસરથી ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, નહીં તો ટેક્સટાઇલ ઉદ્યોગની જેમ હીરા ઉદ્યોગમાં પણ કામદારો હિજરત કરવા મજબૂર બનશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. સુરતનો હીરા ઉદ્યોગ લાખો કામદારોના રોજગાર સાથે સંકળાયેલો છે. આવી પરિસ્થિતિમાં ગેસ સિલિન્ડર જેવી મૂળભૂત જરૂરિયાતનો પ્રશ્ન સમયસર ઉકેલવામાં નહીં આવે તો તેનો સીધો પ્રભાવ ઉદ્યોગ પર પડી શકે છે. સુરત શહેરની જાણીતી અને પ્રતિષ્ઠિત ગણાતી કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. ડિલિવરી સમયે નવજાત બાળકનું મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટર ઉપર ગંભીર બેદરકારીનો આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ વણસતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એક ગર્ભવતી મહિલાને ડિલિવરી માટે કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડિલિવરી બાદ બાળકની તબિયત નાજુક હોવા છતાં તેને સમયસર યોગ્ય સારવાર આપવામાં ન આવી હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. સારવારના અભાવે નવજાત બાળકે જીવ ગુમાવ્યો હોવાની વાત ફેલાતા જ પરિવારજનો અને સંબંધીઓ રોષે ભરાયા હતા. પરિવારજનોનું કહેવું છે કે બાળકની સ્થિતિ અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. જ્યારે તાત્કાલિક સારવારની જરૂર હતી ત્યારે ડોક્ટરો દ્વારા વિલંબ કરવામાં આવ્યો. હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોની બેદરકારીને કારણે જ તેમનું બાળક મોતને ભેટ્યું છે. હોસ્પિટલમાં હોબાળાની જાણ થતાં જ કતારગામ પોલીસનો કાફલો તાત્કાલિક કિરણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે ઉશ્કેરાયેલા પરિવારજનોને સમજાવી મામલો શાંત પાડ્યો હતો. હાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી નવજાત બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. પીડિત પરિવારે હોસ્પિટલના જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની અને તેમને ન્યાય અપાવવાની માંગ કરી છે. બીજી તરફ પોલીસે ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. મેડિકલ રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડશે કે બાળકના મોત પાછળનું ચોક્કસ કારણ શું હતું. આ મામલે કિરણ હોસ્પિટલ પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. હું અત્યારે કિરણ હોસ્પિટલમાં છું અને આજે મારે અહીંયા અમે દાખલ થયા હતા સવારમાં ડિલિવરી માટે દાખલ સવારે 10 વાગ્યાના થયા હતા અને અત્યારે 4 વાગે ડૉક્ટરે એમ કીધું કે ભાઈ તમારું બાળક બચે એમ નથી. કોઈ જાતની કોઈ સારવાર અમને મળી નથી અને અંદર કોઈ સરખો જવાબ દેતા નથી. મેડિકલમાં દવા લેવા જાય તો બી 2 કલાક વેઇટ કરાવે છે. એ લોકો અંદર ગેમ રમે છે, બધું રમે છે, પણ કોઈ સામે જવાબ દેતું નથી. જેને પૂછીએ એ ઊંધા જવાબ આપે છે અને ડૉક્ટર તો ધ્યાન જ નથી આપતા. અહીંના ડૉક્ટર ધ્યાન જ નથી દેતા. ડૉક્ટરને કહેવામાં મેં કીધું કે ભાઈ આનું શું કરવું, એ કે આ વસ્તુ થાય એમ. છેલ્લે લાસ્ટમાં 10 મિનિટમાં એમ કહે છે કે તમારા બાળકને ધબકારા નથી, ત્યાં લગી બધું સારું રહી છે. 10 મિનિટમાં છેલ્લે એમ કહે છે કે હવે તમારું બાળક બચી કે એમ નથી. મારી માંગ એ જ છે કે ડૉક્ટર રૂચ શાહ અને કિરણ હોસ્પિટલમાં કોઈ આવે ને ડૉક્ટર રૂચ શાહનું લાયસન્સ કેન્સલ થાય. મારે એ જ માંગ છે. અમને ન્યાય એ જ જોઈએ છે. અમને 11 વાગ્યાના ગોળ ફેરી છેલ્લે એમ કીધું કે હવે કાંઈ વધ્યું નથી, એમ કાંઈ બચીએ કે એમ છે નહીં. સવારે અમને 10 વાગે એમ કીધું હતું કે નોર્મલ ડિલિવરી થશે. અમે કિરણ હોસ્પિટલમાં છીએ. આજે મારા ભાભીને ડિલિવરી ટાઈમ હતો, અમે લઈને તપાસ કરાવવા આવ્યા હતા. ડૉક્ટરે કીધું કે તમારે દુખાવો છે ડિલિવરીનો, તમે એડમિટ થઈ જાઓ. અમે લોકો એડમિટ થયા 10 વાગે અને એ લોકો ધ્યાન નથી દીધું. એડમિટ કર્યા પણ એને કોઈ પ્રોસેસ ચાલુ નથી કરી. એણે 4:30 સુધી કોઈ પ્રોસેસ નથી કરી. 4:30 એણે અમને પેશન્ટને હોય નાખી મારા ભાભીને અને એક બોટલ ચડાવ્યો, બાકી કોઈ પ્રોસેસ કરી નથી. પછી 5:30 એ લોકો પાછા આવ્યા અને ધબકારામાં આપ્યા. ત્યારે બાળકના ધબકારા હતા નહીં એટલે એને ઇમરજન્સીમાં સીઝર કરવાનું નક્કી કર્યું. અમે લોકો હા પાડી દીધી કે વાંધો નહીં, સીઝર કરી નાખો એમ. તોય તે સીઝર કરવાનું હતું ને ત્યારે એણે કહી જ દીધું હતું કે તમારા બાળકના ચાન્સ ઓછા છે એમ. ને સીઝરમાં લઈ ગયા અને 10 જ મિનિટ થઈ ત્યાં પાછા આવ્યા કે તમારા બાળકના ચાન્સ નથી, પેશન્ટને બરોબર છે અને બાળકના ડૉક્ટર તમને કહેશે એમ. ત્યાં 10 મિનિટમાં બાળકના ડૉક્ટર પણ આવ્યા. એણે કીધું કે બાળક નથી રહ્યું તમારું એમ. એટલે આ ડૉક્ટરની જે મેઇન ડૉક્ટર છે ને ઋતુ શાહ,
જે છે ને એ આ એની જ ભૂલ છે. એને અમારા પેશન્ટ ઉપર સહેજે ધ્યાન નથી દીધું. આ બધી ભૂલ અમારા બાળકને એને મારી નાખ્યું છે. કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઈ બીકે ચૌધરીએ જણાવ્યું હતું કે પરિવારના આક્ષેપો પ્રમાણે હાલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે અને ત્યારબાદ આ રિપોર્ટને મેડિકલ બોર્ડમાં મોકલવામાં આવશે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ખોરવાશે તેવી અફવાઓએ જોર પકડ્યું છે. પેટ્રોલ પંપો પર લાગતી વાહનોની લાંબી કતારો અને ઈંધણની અનિશ્ચિતતાથી કંટાળેલા સુરતીઓએ હવે કાયમી વિકલ્પ શોધવાનું શરૂ કર્યું છે. આ સ્થિતિનો સીધો ફાયદો ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટરને મળ્યો છે. અછતની આશંકા વચ્ચે લોકો મોટા પાયે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે, જેને કારણે શહેરના ઓટોમોબાઈલ માર્કેટમાં નવી તેજી જોવા મળી રહી છે. સુરતમાં છેલ્લા માત્ર 5 દિવસના ટૂંકા ગાળામાં જ કુલ 343 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. શોરૂમ સંચાલકોના જણાવ્યા અનુસાર અગાઉ સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 20 થી 25 ગ્રાહકો પૂછપરછ માટે આવતા હતા, જે આંકડો છેલ્લા એક સપ્તાહમાં વધીને 45 થી 50 સુધી પહોંચી ગયો છે. આમ ઇલેક્ટ્રિક બાઇક અને સ્કૂટર માટેની ઇન્ક્વાયરીમાં સીધો 100% ઉછાળો નોંધાયો છે. બજારના ટ્રેન્ડ મુજબ કુલ વેચાણ અને ઇન્ક્વાયરીમાં 80% હિસ્સો લો સ્પીડ વાહનોનો છે. ખાસ કરીને નાના વેપારીઓ, ડિલિવરી બોયઝ અને સ્થાનિક ફેરિયાઓ દ્વારા કોમર્શિયલ ઉપયોગ માટે આ વાહનોની માંગ વધુ કરવામાં આવી રહી છે. હાઈ સ્પીડ વાહનોની સરખામણીએ લો સ્પીડ વાહનો સસ્તા હોવા ઉપરાંત તેમાં આરટીઓ રજિસ્ટ્રેશન કે ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર પડતી નથી, જે વ્યવસાયિક ઉપયોગ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. બીજી તરફ શૈક્ષણિક ક્ષેત્રે પણ ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધ્યો છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં જ વાલીઓ પોતાના સંતાનોને ભેટ તરીકે ઇલેક્ટ્રિક સ્કૂટર અપાવી રહ્યા છે. ખાસ કરીને વિદ્યાર્થીનીઓમાં લો સ્પીડ બાઇકની ડિમાન્ડમાં મોટો વધારો જોવા મળ્યો છે. પરીક્ષાના ટેન્શન બાદ હવે વેકેશન અને આગામી કોલેજ કાળ માટે સુરક્ષિત અને કરકસરભર્યા વાહન તરીકે ઈવી પહેલી પસંદ બની રહ્યા છે. પેટ્રોલના સતત વધતા ભાવ અને પુરવઠાની અનિશ્ચિતતા વચ્ચે ઇલેક્ટ્રિક વાહન ચલાવવાનો ખર્ચ પ્રતિ કિલોમીટર માત્ર 15 થી 20 પૈસા જેટલો આવે છે. સુરતમાં ચાર્જિંગ સ્ટેશનોની વધતી સુવિધા અને ઇકો ફ્રેન્ડલી અભિગમને કારણે લોકો હવે માનસિક રીતે પેટ્રોલ એન્જિન છોડીને બેટરી સંચાલિત વાહનો અપનાવવા તૈયાર થયા છે. આગામી દિવસોમાં આ ડિમાન્ડ હજુ પણ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. ઇલેક્ટ્રિક બાઇકનો સ્ટોર ચલાવું છું કે જેમાં અમે ઇલેક્ટ્રિક બાઇકને સેલ તથા સર્વિસ બંને કામ કરીએ છીએ ઓથોરાઇઝ કંપનીના વર્કશોપ થ્રુ. તો અત્યારે જે તાજેતરની જે પરિસ્થિતિ ઉદ્ભવી છે, જે ઇઝરાયલ ઈરાનનું કોન્ફ્લિક્ટ જે વોર છે, એને લીધે કેવું છે કે ક્રૂડ ઓઇલમાં સપ્લાયમાં થોડુંક લેટ થાય છે. એને લીધે પેલું પેટ્રોલ પંપ પર જે અફવાને લીધે જે લાઈનો થઈ રહી છે, એના લીધે અમારે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ફિલ્ડ જે છે એમાં એની જે ઇન્ક્વાયરી છે એમાં ફૂલ વધારો જોવા મળી રહ્યો છે. પહેલા કરતા જે ઇન્ક્વાયરી હતી અમારી ડેઈલીની વોકિંગ, એની કરતા ઓલમોસ્ટ અત્યારે ડબલ જેટલી થઈ ગઈ છે. પ્લસ કસ્ટમર બી વધારે લેવા માટે ઈચ્છુક છે. પ્લસ તદુપરાંત જે અત્યારે વેકેશન જે ચાલી રહ્યું છે 10મા ધોરણ અને 12મા ધોરણની એક્ઝામ હમણાં ગઈ એને રિગાર્ડિંગ, તો એને લીધે બી ગવર્મેન્ટ અત્યારે પ્રોત્સાહન સ્વરૂપે 12,000 રૂપિયાની સ્ટુડન્ટ સબસિડી પણ આપી રહી છે. તો જેના લીધે માંગમાં ખૂબ ખાસો એવો વધારો જોવા મળી રહ્યો છે આપણને. પહેલા જે વોકિંગ ઇન્ક્વાયરી અમારે હતી જનરલી 20-25 હતી ડેઈલીની ઇન્ક્વાયરી, જે અત્યારે એપ્રોક્સિમેટ ડબલ કરતા પણ વધી રહી છે. મતલબ 50+ ઇન્ક્વાયરી થઈ રહી છે. મતલબ કસ્ટમર પણ અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ લેવા માટે વધારે ઈચ્છુક છે. તદુપરાંત અત્યારે જે વેકેશન ચાલી રહ્યું છે અને ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ હમણાં જ પૂર્ણ થઈ છે, તેને ધ્યાનમાં રાખીને સરકાર અત્યારે પ્રોત્સાહન સ્વરૂપે 12,000ની સ્ટુડન્ટ સબસિડી પણ આપી રહી છે, જેના કારણે માંગમાં ખૂબ જ ખાસો વધારો જોવા મળી રહ્યો છે. સુરતના સહારા દરવાજા ખાતે આવેલી સરદાર માર્કેટ અને નજીકમાં આવેલા ફ્રૂટ માર્કેટમાં મજૂરી કરતા 2 સહિત 4ની 2,97,000ની કિંમતના 5 કિલો 952 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી. 4 પૈકી 2 તો માર્કેટમાં જ રહેતા હતા અને ત્યાં જ મજૂરી કામ કરતા હતા. માર્કેટમાં કામ કરતા લોકોને જ આ ગાંજો વેચવામાં આવતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પુણા પોલીસ ઇન્સ્પેક્ટર VM દેસાઈ અને ટીમે ગતરાત્રે 9 વાગ્યાના અરસામાં બાતમીના આધારે સરદાર માર્કેટ પાસે આવેલી મહાત્મા ગાંધી ફૂડ માર્કેટમાં વોચ ગોઠવી હતી. અહીં સફા ફ્રૂટ કંપનીમાં નોકરી કરતો નીટુ બાબુલાલ પ્રધાન મજૂરોને છૂટકમાં ગાંજો વેચતો હોવાનું અને તેને ગાંજો આપવા કુખ્યાત ડીલર પિન્ટુ સુખદેવ બિશ્નોઈ, જે મૂળ ઓરિસ્સા ગંજામ જિલ્લાનો હાડીચેરી ગામનો રહેવાસી છે અને હાલ પાંડેસરાના હરિઓમનગર ખાતે રહે છે, તે બાઇક પર આવવાનો છે. પોલીસના આશ્ચર્ય વચ્ચે પિન્ટુ સાથે બાઇક પર બીજા 2 શખ્સો મૂળ ઓરિસ્સાના રહેવાસી જે કેશવ ડાકા ગોડા અને સંતોષ પ્રફુલ્લ જૈના આવ્યા હતા. ત્રણેય પાસેથી પોલીસને 5 કિલો 952 ગ્રામ ગાંજો મળ્યો હતો. પિન્ટુએ જ આ બંનેને ગાંજો સપ્લાય કર્યો હતો અને વધેલો ગાંજો નીટુને આપવા આવ્યા હતા. નીટુ અને કેશવ ગોંડા માર્કેટમાં જ મજૂરી કામ કરતા હતા. માર્કેટમાં મજૂરી ઉપરાંત છૂટકમાં ગાંજો વેચતા હતા. માર્કેટના મજૂરો જ તેમના ગ્રાહક હતા. પોલીસે જ આ ચારેયની ધરપકડ કરવાની સાથે આ જથ્થો જ્યાંથી ખરીદવામાં આવ્યો હતો તે ઓરિસ્સાના ગંજામના આલોક ગોડનો વોન્ટેડ જાહેર કર્યો હતો. પિન્ટુ સુરતમાં ગાંજા સપ્લાયનું મોટા પાયે કામ કરતો હતો. ગાંજો લેવા માટે તે જાતે ઓરિસ્સાના ગંજામ જતો હતો અને સુરતના ઓર્ડર પ્રમાણેનો માલ લઈ આવતો હતો. 6 મહિના પહેલા સારોલી પોલીસે 17 કિલો ગાંજો પકડ્યો હતો. તેમાં તે મુખ્ય સપ્લાયર તરીકે વોન્ટેડ હતો. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત રિંગ રોડ પર આવેલી જાણીતી રઘુકુલ માર્કેટમાં એક એજન્ટ પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. નવાઈની વાત એ છે કે આ હુમલો કોઈ મોટી અદાવતમાં નહીં પરંતુ માત્ર નાક છીંકવા જેવી શુલ્લક બાબતે કરવામાં આવ્યો હતો. માર્કેટમાં પાર્સલ ઉઠાવવાનું કામ કરતા હમાલાઓએ એજન્ટને ઢોર માર મારી તેના કપડાં ફાડી નાખ્યા હતા. હાલ આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બનાવની વિગત એવી છે કે દિલીપ કુમાર પાંડે નામના વ્યક્તિ રઘુકુલ માર્કેટમાં એજન્ટ તરીકે કામ કરે છે. તેઓ ગઈકાલે મથુરાના એક વેપારીનું કામ પતાવીને માર્કેટના દાદર પરથી નીચે ઉતરી રહ્યા હતા. તે દરમિયાન દિલીપભાઈને શરદી હોવાથી તેમણે અચાનક નાક છીંક્યું હતું. આ બાબત ત્યાં હાજર પાર્સલ ઉઠાવનારા હમાલોને ગમી નહોતી. તેમણે એજન્ટ સાથે ગાળાગાળી શરૂ કરી દીધી હતી. જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે 3 થી 4 શખ્સોએ ભેગા મળી દિલીપભાઈ પર હુમલો કરી દીધો હતો. ભોગ બનનાર એજન્ટ દિલીપ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે હું નીચે ઉતરતો હતો ત્યારે મને છીંક આવતા મેં નાક સાફ કર્યું હતું. આ જોઈને ત્યાં પાર્સલ ભરનારા શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે મારી સાથે ગેરવર્તણૂક કરી અને મુક્કાબાજી શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, પાર્સલ પેક કરવા માટે વપરાતી મોટી સોય અને કાતર જેવા સાધનો વડે પણ મને માર માર્યો હતો. હુમલાખોરોએ એજન્ટને એટલી હદે ફટકાર્યો હતો કે તેમના શરીર પર પહેરેલા કપડાં પણ ફાટી ગયા હતા. આ દ્રશ્યો જોઈ માર્કેટના અન્ય લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. દિલીપભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે આ હમાલોની માર્કેટમાં ભારે દાદાગીરી છે. તેમની આખી ગેંગ અને યુનિટી છે. જો કોઈ પણ વ્યક્તિ તેમની સામે બોલે તો તેઓ ટોળું વળીને તૂટી પડે છે. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આજે તેમણે મારી સાથે માત્ર થૂકવા કે નાક સાફ કરવા જેવી બાબતે મારપીટ કરી છે. જો તેમની સામે કડક પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં તેઓ કોઈ વેપારીને ધોળા દિવસે લૂંટી પણ શકે છે અથવા ગળું પણ કાપી શકે છે. દિલીપભાઈ જ્યારે લોકોને પોતાની આપવીતી જણાવી રહ્યા હતા અને હુમલાખોરો તરફ આંગળી ચીંધી રહ્યા હતા ત્યારે પોલીસ અને મીડિયાના ડરથી 2-3 શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
માર્કેટમાં હાજર અન્ય લોકોના જણાવ્યા મુજબ પાર્સલ ઉઠાવનારા આ શખ્સો અવારનવાર નાની વાતોમાં વેપારીઓ અને એજન્ટો સાથે ઘર્ષણમાં ઉતરતા હોય છે, જેના કારણે વેપાર કરવા આવતા લોકો સુરક્ષાને લઈને ચિંતિત છે। एक एजेंट के तौर पे यहाँ पे काम करता हूँ। एक व्यापारी का मैंने यहाँ पे काम करा करके नीचे उतर रहा था, मेरी नाक भरी हुई थी, मैंने अचानक नाक छिड़क दिया तो यहाँ पे जो ये पार्सल वाले हैं इन्होंने मिल करके मेरे साथ बहुत बदसलूकी के तरीके से मारपीट की है और बहुत मारा है सर। ये देखो, ये मेरे कपड़े फाड़ दिए हैं, सब चीज कर दिए हैं सर। मुझे नाम उसका नहीं पता है। यहाँ ये पर डे यहाँ पे डेली पार्सल ये भरते हैं। यहाँ पे अभी बंदे थे, कहाँ गया वो बंदा? ये सब कम से कम 3-4 लोगों ने मिल करके मुझे यहाँ मारपीट की है और मारा है सर। ये भी बंदा है और यहाँ पे अभी 2 बंदे और थे सर, वो अभी आपको देख करके गायब हो गए। बोलना ये चाहते हैं कि सर अगर ये किसी व्यापारी के तरीके से ये बदसलूकी कर रहे हैं, इस तरीके से थूकने पे मारने पे काम कर रहे हैं, तो सर आगे चल करके किसी भी व्यापारी को ये दिन दहाड़े गला भी काट सकते हैं और लूटपाट भी कर सकते हैं। सर इन्होंने हाथों से मारा है, ये इनके पार्सल भरने वाले जो वो होती है कैंची होती है उससे मारा है इन्होंने सर। हाँ पुलिस बुलाई है सर, पुलिस अभी आई नहीं है, पुलिस आने में है। चाहते हैं कि सर इन पे बहुत बड़ी कार्रवाई होनी चाहिए, क्योंकि बाहर से व्यापारी, मथुरा का व्यापारी हमारे साथ है, आज ये एक एजेंट के साथ हुआ है तो कल ये व्यापारी के साथ भी कर सकते हैं सर। ये इनका ग्रुप है सर, पूरा इनकी यूनिटी है पूरा। अगर एक बंदा इन पे लड़ता है तो इनके सारे ग्रुप लोग मिल करके ये इस तरीके का काम करते हैं सर। બનાવ અંગે તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો। સલાબતપુરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભોગ બનનારની પ્રાથમિક પૂછપરછ શરૂ કરી હતી। પોલીસે માર્કેટના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી હુમલાખોરોની ઓળખ થઈ શકે। એજન્ટ દિલીપ પાંડેએ માંગ કરી છે કે આ હમાલો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી માર્કેટમાં અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે આવી ગેરવર્તણૂક ન થાય। સુરતના લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં એક શખ્સે જાહેરમાં મહિલા અને તેની પુત્રીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આટલું જ નહીં, ઉશ્કેરાયેલા શખ્સે ઘરની બહાર પાર્ક કરેલી મોપેડ તોડફોડ કરી આતંક મચાવ્યાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં આરોપીનો આતંક સ્પષ્ટપણે જોઈ શકાય છે। ફૂટેજમાં દેખાય છે કે આરોપી હાથમાં લાકડાનો મોટો ફટકો લઈને આવે છે। તે આવતાની સાથે જ સૌથી પહેલા ઘરની બહાર પડેલી મોપેડ પર જોરથી વાર કરે છે। ત્યારબાદ તે મોપેડને જમીન પર પટકી દે છે અને તેના પર લાકડાના ફટકા મારી ભારે નુકસાન પહોંચાડે છે। લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આ ઘટના પતરાની ચાલમાં રહેતા 43 વર્ષીય શહેનાઝ અંસારીના ઘરે બની હતી। આરોપી રિતિક સંતોષ પીપળીએ ફરિયાદી અને તેની પુત્રી અર્બિનાને ગંદી ગાળો આપી હતી। આરોપીએ ધમકી આપતા કહ્યું હતું કે તું मेरे और शहनाज के बीच में मत आ, नहीं तो तुझे जान से मार दूंगा। આ ધમકીને પગલે પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આ ઘટના 22 માર્ચની રાત્રે 9 વાગ્યાથી 23 માર્ચની વહેલી સવારના 5 વાગ્યા દરમિયાન બની હતી। રિતિક પીપળીએ માત્ર ધમકી જ ન આપી, પરંતુ આવેશમાં આવીને ફરિયાદીના ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા। પ્રાથમિક અંદાજ મુજબ મોપેડ અને કેમેરા મળીને કુલ 5000 જેટલું મિલકતને નુકસાન પહોંચાડ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે મીઠી ખાડી વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મહિલાએ હિંમત દાખવીને લિંબાયત પોલીસ મથકે રિતિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્થાનિકોનું કહેવું છે કે આવા તત્વો સામે કડક પગલાં લેવા જોઈએ, જેથી સામાન્ય નાગરિકો શાંતિથી રહી શકે। ઘટનાની ગંભીરતાને જોતા લિંબાયત પોલીસે તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરી છે। સીસીટીવી ફૂટેજ અને ફરિયાદીના નિવેદનને આધારે આરોપી રિતિક સંતોષ પીપળીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। પોલીસ આરોપીના રહેણાંક વિસ્તાર અને સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે। रमाबाई चौक से आया है, पतरानी चाल सर। तो वहाँ एक रहता माता बारी, तो मेरे साथ से पैसा मांग रहा था कुछ, तो मेरे साथ से मगजमारी हुई उसकी। तो फिर वो चला गया, तो फिर वो धमकी दे के गया। धमकी देने के बाद वो फिर वो बोला रात में जो होगा देख लेंगे, बोले तुम दे रहे नहीं, रात में जो होगा देख लेंगे बोले। तो हम सोचे तेल वेले ऐसी बोल रहा होगा, तो चला गया वो। तो फिर उसके बाद आया 12 बजे, वो छोकरी को धमकी दे के गया फिर, और गाली गुलौज करके गया फिर वो।
तो फिर हम उसको समझा बुझा के भेज दिए। तो फिर रात में 4:05 पे आया, फिर गाड़ी हमारी तोड़ फोड़ करा, पूरा कैमरा हमारे उखाड़ के लेके चला गया, पूरे हमारे को मारने की धमकी देके गया। वो पूरे, क्या नाम है उसका? वो ऋतिक नाम है कुछ, जिसका ऋतिक, हाँ लिम्बैट में रहता हो सर, वो पतरानी चाल की तरफ ही रहता हो। हाँ फरियाद तो हो गई है सर अपनी अभी। हाँ अभी हमारे पास तो वीडियो भी है कैमरे की, वो तो मीडिया में दे दिया हम। इंसाफ चाहिए ना सर हमारे को सर। जो हमारा गाड़ी का नुकसान हुआ है जो है वो तो भरपाई करके चाहिए अपने को तो पूरा। આ વિવાદ પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ અંગત અદાવત હોવાનું લાગી રહ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ બાદ જ સત્ય હકીકત સામે આવશે કે તેણે શા માટે મહિલાને ધમકી આપી અને તોડફોડ કરી. હાલમાં પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. સુરત શહેરના જહાંગીરપુરા કેનાલ રોડ પર આવેલી એક બહુમાળી ઇમારતમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બનતા રહેવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. સુવર્ણ લગોમ એપાર્ટમેન્ટના બી બિલ્ડિંગના 14મા માળે એક રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી, જો કે ફાયર વિભાગની સતર્કતાને કારણે મોટી હોનારત ટળી હતી. જહાંગીરપુરા કેનાલ રોડ પર સુવર્ણ લગોમ એપાર્ટમેન્ટના 14મા માળે આવેલા એક ફ્લેટના રૂમમાં અચાનક આગ લાગી હતી. ઊંચાઈ પર આગ લાગી હોવાથી ધુમાડાના ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા, જેના કારણે બિલ્ડિંગના અન્ય રહીશો જીવ બચાવવા નીચે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગ એક્શનમાં આવ્યું હતું. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર SD ધોબીએ જણાવ્યું હતું કે ફાયર કંટ્રોલ રૂમ અને વ્યક્તિગત મોબાઈલ પર કોલ મળતા જ ટીમો રવાના કરવામાં આવી હતી. આગ 14મા માળે હોવાથી પરિસ્થિતિની ગંભીરતા જોઈને અડાજણ અને જહાંગીરપુરા ફાયર સ્ટેશનથી તાત્કાલિક હાઇડ્રોલિક પ્લેટફોર્મ મંગાવવામાં આવ્યા હતા. આ સાથે જ મોરાભાગળ ફાયર સ્ટેશનથી પણ ફાયર એન્જિનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર જ્યારે ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે સ્થાનિક રહીશો પણ આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ફાયર ફાઇટરોએ ગણતરીની મિનિટોમાં જ રૂમમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક તપાસમાં વાયરો બળી ગયેલી હાલતમાં મળી આવતા આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી, જે એક મોટી રાહતની વાત છે. ડાયમંડ સિટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ કતારગામના સહિયારા પ્રયાસોથી 31મું અંગદાન કરવામાં આવ્યું છે. મૂળ ઉદયપુર રાજસ્થાનના રહેવાસી અને સુરતના પુણા ગામ ખાતે માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે કે જ્યાં માત્ર 144 કલાકના નવજાત બેબી અંગદાતા પાર્થ બેબી ઓફ ભૂમિકાબેન પ્રકાશભાઈ સવર્ણકાર દ્વારા અંગદાન કરીને 4 લોકોના જીવનનો દીપ પ્રગટાવ્યો છે. 16 માર્ચ 2026ના રોજ સાંજે હોસ્પિટલમાં એક તરફ પરિવારજનો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ ચાલી રહ્યા હતા, ત્યારે બીજી તરફ ભૂમિકાબેને નોર્મલ ડિલિવરી દ્વારા બાળકને જન્મ આપ્યો હતો. જન્મ પછી બાળક દ્વારા રડવાનો પ્રતિસાદ ન મળતા તાત્કાલિક તેને ICUમાં દાખલ કરવામાં આવ્યું હતું. શરૂઆતથી જ ન્યુરોલોજિકલ મૂવમેન્ટ ન હોવાથી વિશેષ બ્રેન રિપોર્ટ્સ કરવામાં આવ્યા હતા. સઘન સારવાર છતાં 22 માર્ચ 2026ના રોજ દીપ ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબો બેબીને બ્રેન ડેડ જાહેર કરવામાં આવતા ડોક્ટર દર્શન ધોળકિયા દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટીમના ડોક્ટર નિલેશ કાછડિયા, વિપુલ તળાવિયા અને જસ્વીન કુંજડિયા દ્વારા પરિવારજનોને અંગદાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેબીની માતા ભૂમિકાબેન નર્સિંગ સ્ટાફ હોવાથી તેમણે પોતાના પતિ પ્રકાશભાઈ અને અન્ય તમામ પરિવારના સ્વજન સાથે ચર્ચા કરીને અંગદાન માટે સંમતિ આપી, જે સર્વત્ર સમાજ માટે પ્રેરણારૂપ નિર્ણય સાબિત થયો છે. અંગદાનની સંમતિ મળતા સોટોમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી. આ અંગદાન અંતર્ગત બંને કિડનીઓ IKDRC અમદાવાદ ખાતે અને બંને ચક્ષુઓ લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યા છે. આ અંગદાનથી 4 લોકોને નવજીવન મળશે. વિશેષ સહયોગ ગુજરાત પોલીસ દ્વારા દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ, સિંગણપોર ચોકડી, કતારગામથી લઈને IKDRC આસરવા અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર સુવ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવ્યો હતો.
જેના કારણે અંગોને સમયસર પહોંચાડવામાં સફળતા મળી. આ દુઃખદ ઘટનામાંથી પણ માનવતાનો મહાન સંદેશ આપતા સવર્ણકાર પરિવારનો આ નિર્ણય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. અંગદાન એટલે જીવનદાનનો સંદેશ વધુ મજબૂત બન્યો છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ કતારગામના સહિયારા પ્રયાસોથી 31મું અંગદાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. આ અંગદાન અંતર્ગત બંને કિડની અને બંને ચક્ષુઓ દાન કરવામાં આવ્યા, જેના થકી કુલ 4ને નવજીવન મળશે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ.